હેલો મિત્રો, જય માતાજી ને રામ રામ ને આજનો બ્લોગ આપણે અહીંયાથી ચાલુ કર્યો. આજ તો હાવ નવીડ્યા ટાઈમે ગયા હતા આપણે ને 12 વાગે ભાગીએ એવા. એનું કારણ છે કે વરસાદ હાવ બગડાટી બોલાવે, હાવ કંઈ ઘટે નહીં એવો બગડાટી બોલાવે. હવે મારે જરૂર ને તોય બગડાટી બોલાવે બોલ. હવે તો એને કામ રજા લઈએ તો કંઈક આપણે કામ ધંધો ચાલુ કરીએ. નકર તો આજ 15 તારીખની વાત છે તો આજ 23 તારીખ થયો છે. તો કેટલા દી થયા એ યાર. હવે તો વાહો મેળાવાળાને બિચારાને મેળા બગાડ્યા એટલે બીજી મોટામાં મોટી નુકસાની ગઈ હોય ને તો આ નવા હવા પરણેલા હતા બિચારા એને નુકસાની ગઈ. એટલે એને મેળા નથી થયા બિચારાને, ફરવાય નહોતા થયા ને અવારે નથી થયા. એટલે ગધની બગડાથી બોલાવે આવો ને આવો ને આપણાથી કંઈ કહેવાય જ નથી. જઈ લ્યો હાવ 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 સગું છોડી મેલ્યો કંઈ ઘટે નહીં. હા એટલે બગડાટી બોલાવે ને આવ હે એટલે એવું હે. લાઇટ છે એટલે વાંધો ને આપણે તો મોજ મસ્તી કરીએ આમાં. બાકી બગડાટી બોલે હાવ મેની વરસાદની માહોલ એવો હે, હાવ જામડો એવો લઈએ હાવ ટાઈટની હાવ સગું શું કે. હા એટલે કંઈ ઘટે નહીં એવું હે ભાઈ. બાકી તો હમણાં હાવ હાથમાં હતી ને હાવ બગડાટી બૂટી ગઈ હાવ કંઈ ઘટે નહીં એવી. ને પહેલાં લગન જોવાનું ભૂલતા નહીં ને લાઇક કર્યા વિના ના જતા નહીં યાર. એટલે લાઇક તો તમે કરી જ દેજો. તમારે કામ વાંધો હોય પરણે લાવને વાંધો હોય, નવા હવા પડ્યા હોય ને એને આપણે કંઈ લાઇક કરી જ દેવાની ફટોફટ. એ તો પરવા વાત, બીજું શું હવા તો ન મેળવે પરવા વાત. એમાં મરી કે થોડું જ હોય. હવે આ તો કુદરતના હાથમાં છે, આપણા હાથમાં તો નથી. એટલે એવું હે ભાઈ, કંઈ વાંધો નહીં. મેં એને કે તું વરાય શબ્દબાતી બોલાય તારે જ્યાં સુધી વરફું નહીં તારે જે મજા આવે ને તો એ તું વહી જજે. બાકી હવે અમારેથી ત્યાં તને કહેવાય એમ નથી કોકું નવો હોવો છોડી ગયો વાલ ઉપર. એટલે હવે એ બ્રેક કરે એમ નથી. હવે તેને બહુ વાર લાગે બ્રેક કરવાની. કારણ નવો હોવો હોય ને વાટ જોતા હતા એ પહેલાં મેં વળી હતો આપણે એમ થતું કે નહીં થાય, પણ થઈ ગયો ભગવાનની માતાજીની દયા. એટલે હવે કંઈ કટે એમ ને જ બધાય ભરપૂર આવી ગયા. ફૂલું બુલું નદીયું બદીયું અમારા ઘેરને ત્રાવને ભરાઈ ગયું તો દેખાય એમ ને દેખાડાય એમ ને જ નકર તટણ બીંજાઈ જાય. એટલે જાગ રાખીએ ને પછી આપણે બતાડ્યું તમને તો તા લગનમાં લાઈક કરજો ને. તનુબેનને બતાડું, કૃષ્ણબેન તો એને મામાને ત્યાં હે આજ લગભગ 5 દી થઈ ગયા ને મામાને ત્યાં ગઈને. બાકી તનુબેન હતા એને હું તમને બતાડું કામ તનુબેન કરે. એટલે આવીને આવી બગડાટી બોલે ને આવીને આવી તમે પણ બોલાવીજો. તા લગનમાં લાઈક કરી નાખો. તા લગનમાં મેં એને કે તું બંધ થઈ જાવ, બંધ થઈ જાય નકર તું તારા હાઈ લગન વરાય. હાલો તો ફટાફટ મળીએ તનુબેનને. જ્યાં અહીં છે ને તનુબેન આપણા હુતા જારીમાં પેક થઈ કંઈ દેખાતું ને તમે બહુ જારી ઉપર છે ને એટલે જરા ઉઠી જાય ને પછી હું તમને બતાડી તનુબેનને. કૃષ્ણબેન તા છે નહીં, તનુબેન આવી ગયા આપણા. જોઈ લે જો સાંભળી ગઈ હોય. બાકી જો અહીં ભાણેજો હાવ ધબધબાટી બોલાવે મોબાઈલમાં હાવ નવી રહે ને જાયલા ભાણેજોને કંઈ કામ ને કામ જોવો ફિલ્મ જોવો એટલે નહીં એવું છે ભાઈ. એટલે વરસાદનું ક્યાંય જવાય એમ નથી ને બીજું કંઈ થાય એમ નથી. બાકી તો હવે વરસાદ વરસે હાવ બગડાટી બોલે હાવ જાય લ્યો. જો અવાજ તો આવતો હે, ધંધુડા બોલતા હે. તેજિયા હું તો ડેલો દઈ જાય લે આપણા તેજાભાઈનું મકાન હે. એટલે હવે જરાક વરસાદ આરે ને પછી હું તમને મસ્ત મજાનો દર્શન કરાવવા આવી. મસ્ત મજાના જો જરાક આરે ને તો મજા આવે બ્લોક ઉતારવાની. ત્યાં લગીમાં તમે બીના રહેજો, આ રહેવાની વાત જો પછી આપણે પાછી બગડાટી બોલાવીએ. હા ભૈયા ન જતા, ભાગી ન જતા, અહીંયા બીના રહેજો. હા ફટોફટ આગળ આવું બનાવી. હાલો ભાઈ જો અહીંયા આપણા રામભીબેનનો રેશન કાર્ડ આવી ગયો. આપણે કરાવવા નાખ્યો તો રેશન કાર્ડ નવો થઈને આવી ગયો. હવે આમાં જોઈએ હું ફેરફાર થયો. હવે જો ફેરફારમાં શું છે ખબર હે, આ ઈપીએલ હે
બરાબર ને આ પાસ બતાય બીપીએલ. જો આ પાસમાં આપણો આ અમારો પાસ છે તો આમાં શું લખેલ છે બીપીએલ. આ નવા નીકળે એ અટાણે ઈપીએલ નીકળે ને ઓલા હે બીપીએલમાં હે એટલે કશું વાંધો નહીં આપણે એ તો થઈ જશે. એટલે આ નવો પાસ આપણો રામભીબેનનો મળી ગયો અહીંયા જો એકદમ કમ્પ્લીટ તનો ધન. જો નામ રામભીબેન, રાજુભાઈ ને સંજયભાઈ ને રાહુલભાઈ. હાલો ભાઈ આ પાસ થઈ ગયો કમ્પ્લીટ ને આ પાસમાં હવે લેમિનેશન કરાવવાનું થાય. સંજયભાઈને આપણે મોકલીએ, લેમિનેશન કરાવી આવે એકદમ કમ્પ્લીટ એને કે કરી નાખ એટલે આપણે થઈ જાય એકદમ રેડી ને નિરાતે પણ બીપીએલમાં બદલી જાય કંઈ વાંધો નહીં એટલે જવા દે. તો અહીંયા આપણે મેં બે એકદમ હારી થઈ ગયો, કમ્પ્લીટ થઈ ગયું, હાવ નિરાતે પડી ગયો, થર્ડ થઈ ગયો, કશું વાંધો નથી આપણે અત્યારે. એટલે આપણે અત્યારે ફરવા જવાનું થાય ક્યાંક પણ આડાવરું ફરી આવીએ, ઘૂમરો મારી આવીએ. બેઠા બેઠા તો કામ ટાઈમ નથી જતો એટલે એવું હે ને. આપણા તનુબેન શું કરે શેક શાક કરી આવીએ જો જાગ્યા હોય તો, નકર પછી કરીએ કંઈક. તનો જો આપણે તનુબેન એટલે એવું હે ભાઈ. હવે આપણે જવાનું થાય ફિરોજભાઈની દુકાન તારા જઈએ, ટાઈમ પાસ કરી આવીએ ને થોડોક એવો બ્લોક ઉતારી આવીએ ને તમે પણ બ્લોકમાં બન્યા રહેજો, આરામ કરતા નહીં. હાલો તો મળીએ. હા હાલો ભાઈ, ક્રિકેટરો અહીં રમવા આવી ગયા છે. આપણા ક્રિકેટરો રમે છે અહીંયા. આપણા ફેજાજભાઈ રમે છે અહીં. આપણા આદિલભાઈ જાય છે. આદિલભાઈ છડાવાળા. એ આદિલ એ દોડાવો એટલે હું તમને પહેલાં બધા ઇન્ટરવ્યૂ કરાવી દઉં. આ છે આદિલભાઈ. એ આદિલભાઈ આવો. આ આપણા આદિલભાઈ છે. તમે મેસરમભાઈ બેસે ને? મેસરમભાઈ બોલે ને? હા કેટલામાં ભણે? ચોથું ભણે. આ બેટ કોણ લઈ આવ્યું? ફેજલ લઈ આવ્યો. તારું નામ આખું નામ બતાવે? पैदा होने के साथ ही तोतला हूँ. मेरा बाप भी तोतला था. मेरा दादा तो ओलकतरा में तिंगल था. अबे क्या बोल કથલિયા. હાલો અયો દલો તારી દલો જાય. ઓહ હાલ લઈ આવ. અચ્છા આપણા ફિરોજભાઈ. હાલો ભાઈ, ફિરોજભાઈ બોલિંગ કરી રહ્યા છે ને આપણા ફેજલભાઈ રમે છે. ઓહો ટીન બોલ. હાલો ભાઈ હાલો. તારું નામ કેમ છે ભાઈ? હે અરહાનભાઈ બેન રમવા પધારી શીખ્યા છે. બેન તારું નામ? ઈશાના. હે આવાજ. હા મારો દા હે ભાઈ, મારો દા હે. अरे आ तू आम देखो बैटिंग में है आपके भाई. नहीं चलो एक खेल रहे हैं. बस हवा निकल गई. आ ताया है ना भाई, कसली ना है घटना. ताया टप्पी में आउट कर नाखो जो दे. अरे बॉल चढ़ा आने लियो गया जल्दी हो. અમારા ભાઈ રમતા બારિશ આવી ગઈ. બારિશ બહુ વધારે છે અત્યારે. ક્રિકેટ ગ્રાઉન્ડ આપણું પલળી ગયું છે, પીચ પલળી ગઈ એટલે આદિલભાઈને હવે રમવાનું કેન્સલ કરી દીધું. જો આદિલભાઈને અહીં ઊભી ગયા. ક્રિકેટ પલળી ગઈ આદિલભાઈને, ફેજલભાઈને. પછી ફિરોજ જો ત્યાં રમાડે, બાળકોને રમાડે. જો એક બાળક અહીં ઊભું જો બાળક. એટલે વરસાદ આવ્યો એટલે બંધ કરી દીધું રમવાનું. હવે આપણે વરસાદ જો ધીરો પડે છે તો આપણે શુભ શરૂઆત રમવાની કરશું, નકર તો પછી નહીં કરીએ. ક્રિકેટ આપણે ગ્રાઉન્ડ બહુ મોટું છે ડીંડા બાપાનું અમારે અહીં, બહુ મોટું ગ્રાઉન્ડ. હાલો ભાઈ જો અહીંયા અમારે થઈ ગયો ફરીથી પાછો વરસાદ ચાલુ એકદમ. જો બગડાટી પાછો બોલાવો માંડ્યો અહીં આવી જોતા. આરફવાની તો નામ લેવાનો જ ને. તો
તો જો ધ્રુવભાઈ અહીં ડિસ્કો કરાવો. તો ટૂંકો બ્લોગ બનાવ્યો તો આપણે આજ લાંબો બ્લોગ બનાવ્યો નથી, એટલે આજનો બ્લોગ અહીંયા પૂરો કરવાનો થાય. કાલના બ્લોગમાં આપણે ફરીથી મળીશું. ને મારી ચેનલમાં નવા હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કર્યા વિના ન જતા નહીં. તો હાલો આવજો. જય દ્વારકાધીશ, જય માતાજી ને હર હર મહાદેવ.